રાજકોટ શહેર ખાતે હેલ્મેટના નિયમના પાલન અંગે નાગરિકોએ સુંદર પ્રતિસાદ આપ્યો। તે બદલ તમામ નાગરિકોનું અભિવાદન અને આભાર માનવા માટે રાજકોટના પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું, જ્યાં તેમણે કહ્યું કે નિયમને લઈને રાજકોટ પોલીસ દ્વારા 1.5 માસ પહેલાથી જ લોકોને જાગૃત કરવામાં આવ્યા। ત્યારે પોલીસ દ્વારા ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરાવનાર વાહન ચાલકોને અભિવાદન કરવામાં આવ્યું। આશરે 1.5 મહિના પહેલા રાજકોટ શહેરના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આપણે આ નક્કી કર્યા હતા કે 8 સપ્ટેમ્બરના રોજથી બધા 2 વ્હીલર યુઝ કરનારને હેલ્મેટ પહેરવા માટે આપણે ઝુંબેશ ચાલુ કરીશું। આને ભાગરૂપે છેલ્લા 1.5 મહિનામાં આપણે ઘણા બધા અવેરનેસના કાર્યક્રમો કર્યા, રેલીઓ કર્યા અને લોકોને 1.5 મહિનાના સમય આપ્યા કે આ દરમિયાન પોતે જો તેમને પાસે હેલ્મેટ નહીં હોય તો આ ખરીદી કરી લે, જેથી કે 8 સપ્ટેમ્બરના રોજથી આપણે આને અમલવારી શરૂ કરીએ। અને મને આ જણાવતા ખુશી થાય છે કે કાલથી આ ઝુંબેશ આપણે ચાલુ કર્યા હતા અને આજે ઘણા બધા લોકો જે 2 વ્હીલર ચલાવતા હોય કે 2 વ્હીલરમાં પાછળ બેસનાર હોય, આ લોકો હેલ્મેટ પહેરી રહ્યા છે। આ માટે હું તમામ રાજકોટ વાસીઓને ધન્યવાદ